श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अमने महाराणी की जय, श्री हरिराय महाप्रभु की जय। આપણે ષોડશ ગ્રંથ વિશે રસપાન કરીએ છીએ। તેમાં ત્રીજો શ્લોક આવ્યો છે સિદ્ધાંત રહસ્ય। તેમાં આપણે કાલે થોડું જોયું હતું। આગળ આપણે જોઈએ કે મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ આપે, પછી બ્રહ્મ સંબંધ લીધા પછી આપણું પહેલું અને મુખ્ય કર્તવ્ય ભગવત સેવા, કૃષ્ણ સેવા જ છે। મહાપ્રભુજી આ વાત સિદ્ધાંત મુક્તાવલી દ્વારા આપણને સમજાવે છે। વિચાર અને આચાર એ જીવનના બે પાસા છે। જીવનના બે પાસા વિચાર આચાર, તત્વજ્ઞાન અને ધર્માચરણ બંને જીવન રથના બે પૈડા સમાન છે। આપણું જીવન અધૂરું છે, ખામીભર્યું છે, તેમાં કંઈ ખૂટે છે, બધું તો આપણને સમજાય છે, પરંતુ તેની ખબર પડતી નથી। વિચાર વિનાનું આચરણ અવિચારી, ગેરમાર્ગે લઈ જનારું, નુકસાન કરનારું એવું આચરણ હોય તો તેનું પરિણામ શૂન્ય આવે છે। મહાપ્રભુજી શુદ્ધાદેવ તત્વજ્ઞાન આપ્યું, તે આપણો વિચાર અને પુષ્ટિમાર્ગ આપ્યો। તે આપણો આચાર, શુદ્ધાદેવ વિનાનો પુષ્ટિમાર્ગ અધૂરો છે। પુષ્ટિમાર્ગ વિનાનો શુદ્ધાદેવ ફળરૂપ થતો નથી। આથી સિદ્ધાંત મુક્તવલ્લીમાં શ્રી મહાપ્રભુજીએ શુદ્ધાદ્વૈત અને પુષ્ટિમાર્ગ બંને સમજાવી દીધા છે। પુષ્ટિમાર્ગ એક મકાન જેવું છે અને શુદ્ધાદ્વૈત તેનો પાયો છે। તે બંને મહાપ્રભુજીના મૌલિક નથી, વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર અને ભાગવતના સારરૂપ છે। આ આચાર વિચાર રત્નો શોધી આપનારા કેવળ શ્રી મહાપ્રભુજી જ છે। આ ચારે શાસ્ત્રોનો સિદ્ધાંત એ જ શ્રી મહાપ્રભુજીનો સ્વસિદ્ધાંત છે। તે આ ગ્રંથમાં સમજાવે છે। પુષ્ટિમાર્ગનો મુખ્ય આચાર ધર્મ, કર્તવ્ય ભગવત સેવા છે, એમ મહાપ્રભુજી પ્રારંભમાં સમજાવ્યું છે। તેમજ ઠાકોરજી સ્વામી છે, આપણે સેવક છીએ, તેથી સેવક ધર્મ સમજીને આપણે સેવા કરવાની છે। મહાપ્રભુજી સેવાની વ્યાખ્યા આપી। વ્યાખ્યામાં સ્વરૂપ લક્ષણ અને કાર્ય લક્ષણ બંને હોય। સ્વરૂપ લક્ષણ બતાવ્યું, ચિત્ત પ્રભુ શ્રી કૃષ્ણમાં પરોવાયેલું રહે, તેનું નામ સેવા। શરીર સેવા કરતું હોય ત્યારે મન બીજે ભટકતું હોય તો એ સેવા ન કહેવાય। જેમ સોયમાં વિધાઈને પરોવાયેલું ફૂલ આગું પાછું થતું નથી, તેમ ઠાકોરજી માટે પ્રેમથી વિંધાયેલું મન આગું પાછું થતું નથી। શ્રી ઠાકોરજીમાં પૂરેપૂરું પરવાઈ જાય ત્યારે સેવા સિદ્ધ થાય। દુનિયાના કોલાહલ વચ્ચે સમાધિમાં એકાગ્રચિત્ત કરી શકે તેમ સેવામાં ચિત્તની એવી એકાગ્રતા કેળવવાની છે। સેવાનું કાર્ય લક્ષણ બતાવ્યું, તે તનુવિદ્યા હોય। તનુવિદ્યા એટલે પોતાના તન, મન અને ધનથી થતી સેવા। આમાં આપણા ઘર, તન, ધન, કુટુંબ વગેરે સાધનો વપરાય છે, તેથી તે સાધનરૂપા સેવા પણ કહેવાય છે। સેવા કરતાં કરતાં સેવાના ફળરૂપે શ્રી ઠાકોરજી પ્રસન્ન થઈ આપણા ચર્મચક્ષુ અને ચિત્તચક્ષુ સામે સાક્ષાત પ્રગટ થઈ આપણી સેવા અંગીકાર કરે ત્યારે સેવા માટે આપણા ભૌતિક સાધનોની જરૂર રહેતી નથી। ફળરૂપી માનસી સેવા કહે છે, તે જ પરમ ફળ છે। પુષ્ટિમાર્ગમાં સાધન અને ફળ અલગ નથી, એક જ છે। સેવા સાધન છે, એ જ સેવા ફળ બને છે। માટે પુષ્ટિમાર્ગમાં સેવા એક જ પ્રકારની છે। સાધનરૂપા અને ફળરૂપા એવા બે અલગ પ્રકાર નથી। શરીરથી અથવા કેવળ ધનથી અથવા કેવળ મનથી થતી ત્રણ પ્રકારની સેવા પણ નથી। અહંતા મમતા દૂર થતાં અવિદ્યાનો નાશ પામે છે। અવિદ્યા નાશ પામતા અહંતા મમતાના કારણે શરીર મનને જે દુઃખ પીડા થાય તે દુઃખો જ લાગતા નથી। આપણા દુઃખો અહંતા મમતા જન્ય છે। અહંતા મમતા જ ન રહે પછી દુઃખ કેવી રીતે રહે? તેથી સેવાથી દુઃખ નિવૃત્ત થાય છે। સેવા કરતાં અવિદ્યાનો પડદો
હટી જાય છે. માટે હટી જવાથી જ ઠાકોરજીનો સાક્ષાત અનુભવ આપણને થાય છે. વેદમાં પરમાત્માને બ્રહ્મ પણ કહ્યા છે અને બૃહત એટલે બહોળું અમાપ, તે પરથી બ્રહ્મ શબ્દ બન્યો છે. પુષ્ટિમાર્ગમાં સેવાના થયેલા વિચારના પાયામાં શુદ્ધાદેશ બ્રહ્મવાદનું તત્વચિંતન પણ છે. ઠાકોરજી વિરુદ્ધ ધર્માશ્રય છે. વિરોધી લાગતા ધર્મો તેમનામાં એક સાથે રહેલા છે. તેથી તેમનામાં પ્રૌઢ લીલા અને બાલ લીલા સાથે છે. તેઓ સ્વતંત્ર હોવા છતાં ભક્તોની પાસે પરતંત્ર છે. તેઓ વિરુદ્ધ ધર્માશ્રયી છે, તેથી દેવો પણ તેમની લીલાને સમજી શકતા નથી. તેમનો અનુભવ 3 સ્વરૂપે થાય છે: આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. આ 3 સ્વરૂપે સમજાવવા માટે મહાપ્રભુજીએ ગંગાજીનું ઉદાહરણ આપ્યું છે. જે સ્વરૂપ આપણા ચર્મચક્ષુથી જોઈ શકાય, જે ક્ષીણ થાય, નશ્વર હોય, તે આધિભૌતિક સ્વરૂપ. ગંગાજીનો જળ પ્રવાહ આધિભૌતિક સ્વરૂપ છે. જળ સામાન્ય જળ જેવું નથી, તેનામાં પાપીઓના પાપ ધોવાનું સામર્થ્ય છે. સ્નાન કરી પાપી નિર્દોષ અને પવિત્ર બને છે. ગંગાજીનું અલૌકિક સામર્થ્ય તેમનું આધ્યાત્મિક સ્વરૂપ છે અને આધ્યાત્મિક સ્વરૂપ અંતઃકરણથી અનુભવી શકીએ, ચર્મચક્ષુથી જોઈ શકાય નહીં. ગંગાજળમાં દેવી સ્વરૂપે ગંગાજી છે, તેમના મંદિર પણ છે. તે ગંગાદેવીની મૂર્તિની પૂજા થાય છે. દેવી સ્વરૂપ તેમનું આધિદૈવિક સ્વરૂપ ગણાય છે. ચર્મચક્ષુથી ન દેખાય તે જોવા દિવ્ય ચક્ષુ જરૂરી છે. ચિત્ત ચક્ષુ ખુલે તો જ આધિદૈવિક સ્વરૂપના દર્શન થાય. આ પ્રમાણે બ્રહ્મના પણ 3 સ્વરૂપ બતાવ્યા છે. બ્રહ્મમાંથી અક્ષર બ્રહ્મ અને અક્ષર બ્રહ્મમાંથી જગત, ત્રણેયને મૂળ તત્વ બ્રહ્મ જ બતાવ્યું છે. જીવાત્મા ભગવાનનો અંશ હોવાથી ભગવાન જીવાત્માના સ્વામી છે. જીવાત્મા ભગવાનનો દાસ છે. તેથી ધર્મ સ્વામીની સેવા કરવાનો છે. તેથી જીવાત્માનો ધર્મ ભગવત સેવા કરવાનો છે. તે માટે મનુષ્ય દેહનો તેણે સદુપયોગ કરવાનો છે. ભગવાન સાથે બ્રહ્મ સંબંધ કરી છૂટી ગયેલા સંબંધ પુનઃ જોડવાનો છે. તે સંબંધ જોડાતા સમર્પિત જીવન જીવવાનું છે. શરીર સેવામાં ઉપયોગમાં લેવાતા અહંતા છૂટે. સંપત્તિ સેવામાં વપરાતા મમતા છૂટે. હું પ્રભુનો દાસ છું, પ્રભુ મારા સ્વામી છે, એ ભાવ તનુવિદ્યા સેવાથી જાગે છે. જીવાત્મા અહંતા મમતાથી મુક્ત બનતા પ્રભુને લાયક શુદ્ધ ભક્તિભાવવાળો બને છે. ત્યારે તેને મોક્ષ મળે છે. મહાપ્રભુજી સમજાવે છે કે જગત ભગવત સ્વરૂપ હોવાથી સત્ય છે. જગતમાં બધા નામરૂપ ભગવાનના છે, એ સત્યનો સ્વીકાર કરવો. જગત ભગવાનના આનંદ માટેની ક્રીડાભૂમિ છે. આનંદથી જ કૃષ્ણની સેવા કરવી એમ કહેલું છે. મહાપ્રભુજી સમજાવે છે કે જ્ઞાનથી મોક્ષ મળે, ભગવાન ન મળે, પરંતુ ભક્તિથી ભગવાન મળે. ભક્તિ માર્ગમાં શરૂઆતમાં ભગવત સ્વરૂપનું મહાત્મા જ્ઞાન જરૂરી. તે જાણી સેવા કરવાથી ભગવાન માટે સ્નેહ સુદૃઢ થાય. જે લૌકિક બુદ્ધિથી વેદની નિંદા કરે તે અયોગ્ય છે. પરંતુ આપણે ઉત્તમ ભક્ત તનુવિદ્યા સેવા નિષ્કામ ભાવે કરવી અને ભગવત સ્વરૂપ જ્ઞાન નથી, તનુવિદ્યા સંભવિત નથી, તેમને ભગવત સેવાનો પ્રકાર ચાલતો હોય તેવા હરિસ્થાનમાં રહી ઉત્સવોમાં સંમલિત થઈ સેવા કરવાનું છે. ભાગવતજીના પાઠ કરવાના. હવે આપણે આ કાલથી શ્લોક લઈશું. જય શ્રી ગોખલેશ.